દુઃખ દુઃખ કેને કહેવાય? માણા કે પાટાનો બાંધનારો પીડા નો જાણે મારી નાઈ થઈ પાટો બાંધી હતો. આપણો હાથ ભાંગી ગયો હોય, પગ ભાંગી ગયો હોય, આપણે ગમે એટલી રાડી નાખ્યું ને, ડોક્ટર આવે ને એની રીતે પાટો બાંધી દીધો. દુઃખ તો આપણું નથી. મારી નાઈ એમ ઘરમાં ખાવા અન્નનો દાણો નમરે નહીં. દુઃખ તો તઈએ પડે, કા ધર્મ આવે ને કા દુઃખ પડે. ઘરમાં ન હોય ને તઈ બહુ વેળાયું પડી મારી બેન મુનીને, બહુ દુઃખ પડ્યું એ મારી દીવી, એ મારી દીવી. મારી નાય દુઃખ પડે ને રો હાથથી કોઈનો ખંભો ન જડે. મારી નાય દવાખાનામાં દુખિયા જાળવા હોય, દવાખાનામાં પડ્યા હોય, સુખિયા હોય, સુખિયા માણા હોય, ખાઈ પી નિંદર કરે, દુખિયા ને નિંદર ન હોય. મારી નાય હાંજ પડે એવી હવાર પડે, હવાર પડે એવી હાંજ પડે. મારે રોય રોઈને મારે બેને દેખાડવું, મારી નાય રોય રોય મારે બેને દેખાડવું, મારી નાય રોય રોય મારે કેને દેખાડવું? પણ મારી બેન મુનિ બેન ને વેર આ પડી જતી દુઃખ પીડા રાતી દાડની જગત માથે થોડી થોડી જેની બની ગયું કર્યું હોય, જેને થોડી થોડી જેની વેર આ પડી ગઈ હોય. બાપ મારી માં મીનાવાળા વાળી, મારી માં દશામાં એમ મારી બેન મુનિ બેન દુઃખ પીડ્યું વેરા પડી, બહુ દુઃખ પડી ગયા. મારી માં ઘરમાં એક ટકનું અનાજ નમરે નહીં, દાયતે ફોડવા દાણો નમરે નહીં. પણ યાદ કરે મારી માં દશાને, યાદ કરે. એક ટકનું ઘરની માલિક પર ખાવા અનાજ નમરે નહીં. સાંજનું કરે તો હવારનું તૂટે, હવારનું કરે તો સાંજનું તૂટે. દીકરી માણા હોય એને દશામાં માથે બહુ ભાવ છે. મારી ગમે ત્યાં દુઃખ પડે ને મારી માં દશાને યાદ કરે. આ મને એક દી મારી ગરીબી, આજ હું કરું હવારનું ઘટે મારી દીવી. અને એક દી મારી માં મારી બેન મુનિ બેન ને એવું થયું પોતાના ઘરવાળાને
પરમાણુ હાલું એનું આવશે આવશે નિરાજ રાખ નિરાજ એમ મારી બેન મુનિબેને વાત કરી મનસુખભાઈને કે સાંભળો છો તો હું મને એવો ભાવ થયો મારી દશામાં ને મારો વરસ કઈ મુનિબેન ને વાત કરી મનસુખભાઈએ મારાથી ના તો પડાય ની એક મન ને એક સત હોય ને ધર્મ આવે મારી વાત પણ તને ખબર તો છે ને આપણા ઘરમાં કાંઈ નથી ગરીબી આટો ફરી ગયેલી ગરીબી ભેડો મારી ગયેલી મારી નાય અને દેવીને કેમ પૂજવી કેમ દોરા લેવા કેમ દતીનો ઉપવાસ કરવો તને મને કાંઈ ખબર નથી બાપ મનસુખભાઈ વાત કરી જો તારા વ્રત રહેવા હોય ઘરમાં કાંઈ છે નહીં તને ખબર છે એક તેલનો દીવો કરી અને આપણે દેવીને આપણે દેવીની બનગી કરી દેવીની બનગી કરી પછી આપણે મારી માં સિંદૂરી મેલડીની બનગી કરી બે માણા હે એક મન કરી વાત ની આ પાડી પણ આજુબાજુમાં ક્યાંય માતાજીની મૂર્તિ મળે નહીં આજુબાજુમાં ક્યાંય દેવીની કે દશામાની મૂર્તિ મળે નહીં ક્યાંથી આપણે મૂર્તિ લેવું કેમ આપણે પૂજા કરશું કેમ દોરા બાંધશું પણ જેને જેને ભાવ લાગ્યો તમારે ફોનની માલિકો ફોટો મંગાવ્યો લેને લેને મારી જગતી મારી ઓરડાય દુડી તારી પૂરી કરી દઉં મારી માં દશાની પુનારત મારી માં સરદારનું પુનારત તને હાથનું છે એકદી દુખિયાની એવી તો ઈ છે બાપ કે જા દીકરી તારો ભાવ છે ને મારી મુની અને એકની ઘરમાં કાંઈ સાઈતે ઠોકવા દાણો નથી ને પણ મારા હામો ભાવ રાય અને ફોટામાંથી મોબાઈલમાંથી ફોટો કાઢી અને બે માના ઘીનો દીવો કરીને આવડે એવા કાલા વાલા કરીને દેવી પાસે હોતા ભાઈ બે માનાની બોલી એક ખાતે આવે કે મારી મને બે ટાણાની ભૂખ હજી નાખી દે પણ મને દુઃખ નો દેજો પ્રવાદે મરી દેવી દશા મને શારદા ગોળે મને વેરાયું નાખી દેદી રાતે ધારી બાળકો દેવીનો પૂજા પર ચાલુ કર્યો એક ઘીનો દીવો ચાલુ કર્યો બીજા વર્ષ 10 દી પૂરા થયા બીજા વર્ષ માતાજીની મૂર્તિ લાવી મારીને આજ એક પાંદડાથી બે પાંદડા થયા બે પાંદડાથી ત્રણ પાંદડા થયા જા માન માન કરીને જા જીવના શાંતિથી તા પોતાની માં મનસુખભાઈની માં હતી માંદી પડી મારીને આજ દશાને બોલે રવા દે આ તારી ભક્તિ નું ઉપર મને આવું મને મળે અરે આ મારા ત્રણ વરા પૂરા થયા કોઈ આ પાડતા હોય કોઈ ના પાડતા હોય કોઈનો જીવનો દુભાતો અરે નાય અને આ મે ત્રણ વરા થયા મારી જો હાહુ ને કાઈ થઈ જાય મારી જિંદગી આખી નું મારા માથે મેણો રહી જાય બાપની દેવી
મારી આજ મારી બેન પુનીને કોરોના વાયરસ આવ્યો. કોરોના વાયરસ ની માલિકો એક પછી એક મળતા મીડા શેરની માલિકો મીડા ખરગાવા. મારી બેન પુની બેન ને મજા નંબરેની દવાખાનામાં લઈ જાય. બાપ મનસુક્યો રોતો આલ્યો વાદે મરી દીવી મરી માં દસાર વાદે મરી દસા ભી મરી એક દી મર તુન નિર્ભરા પાણી રાત રામ દી જાય. દેવી આવે દવાખાના રખડતા લાગે કઈ કોઈ હાથ ચાલે નહીં. હા હા બાપ પણ મારી માં દશા દી વારે ન તો ઈ વારે બાપ. અને એના ગુનામાં તમે આવો ને ચાર ખંડની માલિક પર રખડી આવો ક્યાંય તમને દુઃખનો પાટો ન બાંધી દે મારી નાય. પણ મારી બેન મુની બેન ને વાત કરી હું પાંકુ દાવીને આને દવાખાનાની માલિકોમાંથી રજાઈ જડી. ભાઈઓ નમરે હગા નમરે કોઈ એકનો એક દીકરો હોય તો કોઈ બાપ પાસે નો જીએ કે બાપ દીકરા પાસે નો જીએ કે આવું કોરોના વાયરસ આવ્યું મારી નાય. કોઈ પાસે આવવા ન દે. કાચની કોઠીની માલિકો પૂરી રાખે મારે બેન પુનીને. કઈ ઘરના હંદાવે લાલચ નકી દીધી કે હવે જીવવા બારી નથી બાપ. બારોબાર નીકળે હંદાવે વાત કરે સેલી કરી છે. ડોક્ટરે રજા દીધે કે અહીંથી હવે તમે બીજે ગમીને લઈ જાઓ મારી ટાંકી નહીં લાગે મારી નાય. પણ મારી બેન પુની બેન ખાટલામાં પડીએ મનની માલિકો એવો ઓરતો આવ્યો તો કોઈ મારે દીકરાની હોવે મારી માં દશામાની થાપના રાખીને કોઈ મારાથી બોલાઈ ગયું છે. કોઈ ચકારો જડી ગયો છે મારી વહુને કઈ કહેવાય ગયું છે મારી દેવીને કઈ કહેવાય ગયું છે મારી માં દશાને કે જા ઇને ભોગ દિયો ને જે ભૂલ દીને હું જીવું ને ત્યાં લગન મારી રાતી ધારી જગત માથે તારો પૂજાપો કરે છે મારા બીના વાળા મારી માં દશામાં. ધર્મને રતિ મળી જાય ને ઠાઠડીમાં માણા બાંધી દીધેલા ઉભા થયા. લાલચ મેકી દીધું ને ઠાઠડીમાં બાંધી દીધું ધર્મને રતિ જડી જાય ને મરલા મરદા બેઠા કરી દે. લાય મારી પુની તું બોલી ને તારી જીભે કે જીવીશ ની લગન તારી બંધ કર. તારા ડોક્ટર બાવડું મેકી દીધું ને અને મીના વાળા વાળી ઉડા હાથ પકડું અને તું જીવ જાગી દે લગન તારા હોના હાથ કા નો બનાવી દીધી મને મોરા ગઢ વાળી મને દશાના ખોટ થાકે મારી નાય થાકે મારી નાય. પણ ધર્મ બોલો કે દીકરી જોજે માની માથે ધર્મને વિશ્વાસનો આલો જોજે હો તારી છેલ્લી ઘડીઓ તને બેઠી કરું પછી બોલી બીજું બોલીશ તો નહીં બાબા. અરે માડી માર તોય તું તાર તોય તું મને રાતી ધારની જગત માથે મને લઈ જાય મારી માથે એક ડોક્ટર વિશ્વાસ થાય ઈ ન્યાથી ડોક્ટરો રજા દીધી હતી પુની બેન ને કે આને જીવે ને લગન ખવરાવી લ્યો અને જે સેવા થાય કરી લ્યો. હવે આમાં કાઈ નથી રહ્યું. હાલી નીકળે મારી માં દશાને પોકાર કરી હાલી નીકળે મારી ના અરે મારી પુની તારી તો પોકાર સાંભળું પણ મારી મુની બેન દવાખાનામાં ઊભી પોકાર કરે કે મારી આ મારી હાહુને તો રજા દીધી હવે આ ઘીરે લીજે શું કરશું આ તો મરેલું મળતું છે. તેથી મારી માં મીના વાળા કરમાડી હાંડ લઈને મીના વાળાથી હાલતી હાલ મારી દીકરી એક તારી જગત માથા લઈ લે અને મારા નામનો દોરો તો બાંધ અને પલ ઘડીની માલિકો
એના કદાચ આચારા ફેફરા કદાચ બરી ગયા ને અને હડી ગયા ને અને હાડા 3 કલાકની માલિક જો બેઠી ન કરું ને કદી મને મોરા ગાઢવારી મને દસાના ખોટ થઈ જાય મારી નાય ખોટ થઈ જાય મારી નાય રાત પડી ને કરમાણી હાંટી મારી માં દશામાં પુની બેન ના સપનામાં આવી દીકરી શું હોશિયારા ભાગે રવા દે તારા હોશિયારા તું ભાગે અને હોશિયારું જો આહું જો ધરતી માથે પડવા દઉં હાથ લઈને માલિક કરજો જીલતી પાછી પડી જાવ ને એટલે મને દશાના ખોટ લાગજે મારી નાય ખોટ લાગજે મારી નાય દુનિયા જાયલા બાવડા મેલી દે અને આ દુખની માલિકો મે તારો બાવડું જાય હું કોઈ કુવાસી ના તો આવું પણ મારી માથે વિશ્વાસ રાખે કોઈ મારો દીકરો બની જાય અને મારો વાલા જાય કોઈ મારો દીકરો બની જાય અને જો ઈ ખમા બોલે છે ખમામાં જો ખોટ પડવા દઉં ને તેથી મને મોરા ગઢવાડી મને દસાના ખોટ લાગે ભાઈ ના ખોટ લાગે ભાઈ ના મારી બોલીનું પાલન કર અને ઘરના વાંદા લાલચ નાખી દીને હવારનો પોર થાય સાર નો પીવરાવું ને અને સા પેટમાં ઉતરે એની હારવાર જો મારી પુની જો તારું દુખ ને જો ઉતારી નો જાવ ને આ કદી મને મોરા કાઢ વારીને ખોટ લાગ્યા મારી ના ખોટ લાગ્યા મારી ના મારી દીકરી હાલ હાલ હમો વરસ આવે હમો વરસ ની હોય જો તારી પાસે કદાચ ને એક કઈ નથી એક રૂપિયો નથી ને દાંતે નાખવા પણ હમો વરસ આવે અને જો અલગી બલગી જો બનાવી નો દઉં ને એ તદી મને મીના વાળા વારી મને દસાના ખોટ લાગે મને આ ખોટ લાગે મને આ દુખી બેરા દીક માંગવાના વરાય દવાખાને મારી મસતીને દીક માંગવાના વરાય મારી દીવી દશા અરે રવા દે મારે તીન બોલાણું છે મારી પડાગ દીદી મારી એ મારી માં શારદાની દીદી બાપ મારાથી કદાચ ના બોલાઈ જો કાળા માથાના માનવ છે અમે તો ડગલે પગલે તારા સોર
એ મને સોલી દે, એ મને માફ કરી દે. મારાથી બોલાઈ ગયું છે બાપ. મારી વસ્તીનો રોવાનો વારો આવ્યો. મારી માં, એ મારી માં દશા, મારી માં મડી રાગની રંગમય ગરીબની ફરિયાદ ક્યાં જઈને રેડવી. મડી રાતી દાદની માલિકો ભારતની જગત માતે મારી દીવી લઈ લે મારું પ્રાણ પંખીડું ઉડે નહીં ન પેલા. અરે મારા ભાગલે આવી કેમ કહેવાય? દવાખાનામાંથી રજા દીધી હતી. મારી ભારતની જગત માથે, મારી રાતી દારની જગત માથે મને લઈ લ્યો. મારા ઘર જોવું આવી લાલચ થઈ ગઈ મારી રાત. મારા બાપ મને કોણ માને? હું તો દુનિયાની માલિકો દુખ્યાની તો દેવી છું. જેમ મારી માં શારદા માથે દુઃખ પીડ્યું છે ને તઈ હું આવી છું. જેથી દુનિયા જેથી બાવડા મેકી દે તેથી મને મોરા કાઢવારી મને દશાને મને યાદ કરો. અને એક દી મારી વસ્તી દુખ્યાના દુઃખ પાણી કરીને પીતી જો પાછી પડી જાઉં. કોઈ મારી દીકરી મને પોકાર કરે, કોઈ અબરા મને પોકાર કરે, અને કોઈ વાદળા કોઈ વાંધા બની જાય, અને કોઈ લાગ્યા લાગ લેવા માટે અને મને મોરા કાઢવારી મને દશાને મને યાદ કરો. જે યાદ જો ઊભી ન રહો ને પોકાર આવી તો જવાબ ન કરું તો મને મોરા કાઢવારી મને મીના વાળા વાળે દશાને ખોટ લાગે મને આ મીનાવાડામાં હાલી આવતી હતી ને મોટા કંકુ પથરાતા જતા હતા મારી નાય કે જા મારી દીકરી શારદા તને તો કંકુ એ નવરાવ, પણ જો આ બજારની માલિકોરમાં મીનાવાડાની માલિકોરમાં 100 મહિનાના છોકરાથી માંડીને 80 વર્ષની ડોહરની લગન એક દીધો રંગા સંગે જો રમતી ન આવું ને એમ કે દવાખાનામાંથી જતી મારી ઉનીબેનને લઈને આવ્યો ને તેથી દેવી મોટા ગણા વાહે અર્થું મરેલું અર્થું જીવતું અહીંયા ઉનીબેન અહીંયા પોકી મારી નાય કે હાલ હાલ દીકરી આ તો કાટાની વાળી છે. અને મોટા કરજો ખુલ્લા પાથર છે આવું ને તેથી માનજે કે રાતી દારની માથા મુદે દશા આવી ગઈ મો બાપ. દેવી આવે શું કામ નો આવે? પોકાર જોઈ, એવો અવાજ જોઈ, મોઢેથી હોદાણ બોલાવો ન આવે. હા, પણ અંતરની માલિકોમાંથી જેને આતેડીમાંથી અવાજ નીકળી જાય ધર્મને સાંભળવું પડે મારી નાય. અહીંયા અડધું મરે ને અડધું જીવતું અહીંયા ખોટ આવ્યું ને તે અહીંયા ધીરે બેઠી બેઠી કીધું કે બસ ને મારી તો દવાખાનામાં આવીને મને તું બોલી ગઈ કે દીકરી રાતી દારની માથે આલી આવી ભારતની જગત માથે તારા હોનાના હાડકા બનાવી દઉં તેથી મોરા ગઢવારી બનાવ્યા છે માનજે. પણ જોજો મારી બોલી સુકાયની મારી બોલી સુકાયની
વાલા કરી અને મારી વસ્તીને જો ખખરી જો ખોરે નો લીલો કદી મને મીના વાળા વાળી દશાને ખોટ લાગે બાપ જોજો મારી નાય હારા નરા શબ્દ બોલે સહન કરવાની તેવડ હોય તો ધૂણાય મારી નાય કોઈ કેમ કે ધ્વંગ કરે કોઈ કે ધતિંગ કરે દશામાં તો સાતા માને આવ્યા હતા ગામો ગામ પર તમે ખાલી ના ઇતિહાસ તો સાંભળો દુખિયાની દેવી છે મારી નાય રાજાથી માની રાખ લગન હૈયાની માલિક પર ભાવ હોય ને કદાચ એક દોરો બાંધતા ન આવડતો હોય ને અને ધર્મને ઈ જ વાલા હોય મોટો 80 વર્ષનો ભૂવો તોડે નહીં કરતા 100 રૂપિયા દેવીઓની હાસી હોય મારી નાય એમ જેને કાઈ ન આવડતું હોય ને ગમે એવો ગુનો થઈ જાય ધર્મ માફ કરી દે કે જા મારી બેન પુનીને કીધું કે જા તને આવડે ને એવા કાલા વાલા છે પણ એ ગતિ તાર આ તારો મઢડો બનાવી મારી માં દશાને જુગાડું પૂજા કરું મારી દેવી દશા એ બાપ હું તો પૂજું પણ મારી વસ્તી પૂજે મારી વસ્તી કદાચ મારી દેવી અગરબત્તી કરે ને મારી દેવી આયરે તારું નામ લઉં અને એક દી અખંડ ભક્તિ કરી ને જુગા જુગ જો તારા નામ માથે મારું જો કોરિયાને જો હોમી નો દઉં ને એ કદી મને ખાજા ખોટ લાગી જાય મને આજ દુનિયામાં કોઈ દેવી કોઈ દેવસ્થાન કોઈ પીર કોઈ પિતામર હોય એના પગતે લીલા શરીર પર ચડાવી દેવીને તો રી સડી જ જીતી પેલા વેલા જો શબ્દ બોલ્યો હતો કે દુનિયામાં જો નારિયેળ દેવા બેહી દો તો કે દરિયામાં કેટલી માતાજી છે મારી પણ દેવીએ પામ ખોલી દીધું કે આ જાતનો વાણિયો છે આ ઘેટા બકરા સડાવે મારી નાય એક શબ્દ હાથથી ધર્મ ઉકેરી કાઠે મેકી દેવો તારતા આવડે મારતા આવડે ધર્મને દેવીએ એટલે વાણ કાઠે મેક્યું હતું કે આ તો જાતનો વાણિયો છે ઈ કદાચ આ પાડશે તો વાહેલા ના પાડશે લાયને મને દશાને મને કોણ માને એવું કે આ કદાચ મુની બેગ તો કે પણ વાહેલીની વસ્તી ના પાડશે ને મારી નાય એક આઈથે દેતા આવડે ને એક આઈથે લેતા આવડે ધર્મ નથી આવડતું એવું નથી મરેલા ઠાકડીમાંથી ઉભા કરે પાછા ઠાકડીમાં નાખી દે પણ જોજો તું બંધી કરે ને તને જેવો ભાવ થાય ને એવી તારી વસ્તીને ભાવ જાગે અને અવરા નાખી દીધો હવરા જો નાખી દીધો પાછી પડી જાવ ને અત્યારથી મને મીનાવાળા વાળી દશાને ખોટ લાગે આ મારી દશામાં ધર્મ આવે આવે ને આવે કેમ નો આવે
મારજો. ધર્મ પેલા જાગૃત થાય પેલા કે મારી નાય દેવીને જે ઓળખવા ગયા ને પતઈ રાજા હતો, કાર્યો ભીલ હતો. દેવી પડદે વાયતું કરતી કે મારી એમ નહીં, મને દર્શન દે. દેવીએ કીધું કે દીકરા રવા દે, તું તો કારા માથાનો માનવી છે. કાલ હવે મને સતીના ડાઘ લાગે એમ મારી નાજ. તેથી મારી બેન પુનીને કીધું તને ભાવ છે ને હું તને પડદે વાયતું કરીશ, મારી પાસે હાથ દર્શન માંગતી નહીં. જા મનની માલિકો લઈ અને હું જ્યાં રાતનો 12 નો સમય થાય જો તારે મનની વાયતું જો ઉકલતી જો પાછી પડી જાવ તેથી મને મોરા ગઢ વાળીને ખોટ લાગે બાપ. ધીરે ધીરે કરી દેવીનો પૂજા પો લીધો ને તો કોઈ પામકા લેવા વાળા આવે ને કરીને ખંડાએ હરખા ન હોય ને કે અસલ તને જો દવાખાનાની માલિકોમાંથી જો મારી માં શારદાની દેવીએ મારી માં દસે તને ઉગેરી હોય ને મારી વાંજિયા છે તને ખબર છે. આહા મારી નાજ કોઈ દૈત્રા જાગી જાય, કોઈ રાવા જાગી જાય અને મારી પુનીને વાત કરી કે મારા નામનો એક દી હુમકો નાખી દીધો. હુમકો જે ઠાલો જવા દઉં ને તેથી મને મોરા ગઢ વારીને માનીશ માં બાપ. પણ વાંચી આવ્યા કે તું પૂજા પો કરે હાસુ છે? હા તારી દેવી છે, મારી માં દશામાની દયા છે, આવડે એવી બંદી કરું. દેને દેને મને થોરાનો ખુંડનારો મને દીકરો ઈ તારી દીવી પૈસા હોય તો એને કેને તારી દીવીને મને દીકરો દે દીવી. અસલ જો તારા ભાગને આવ્યું અને જેમ શારદામાની વાયર આવી તેમ તારા વાયર આવ્યો ને તમે વાંચ્યા છે કે તારી દેવીને દીકરો દે. કેદી ટપોરો માર્યો બાપ. જોજે જોજે મારી વિના વાડા વાળી સતીના શબ્દ ભોયે પડવા દેતી નહીં મારી મોરા ગઢવાની હે મારી દેવી દશા. મારી બેન પુનીને દશામાં આવીને પામકા લેવા હાટુથી પગમાં લાંઘા લોટું કરવા મળી મારી મને દીકરો જા 9 મહિને 9 દી જદી જો નામા ધારી જો તને દીકરો જો દેતી જો પાછી પડી જતી મને મોરા ગાડી બેઠીને હું બેઠી થઈ જા બાપ. મારી બેન પુનીના ખોરીએ દેવી આવ્યો લાંગા લોટુડા કરવા માંડે ને તો વાથી મીનાવાડાથી દેવીએ આનો સોફા લુગડા ઉતારી સોફા પહેરીને હાલતીથી કરમાળી હાન લે કે આજ તો મારી પુની માથે બેરા પડી. આહા બાપ આજ મારી પુની મારી બંકી કરે એની માથે બેરા પડી. આ તો કઈ રાવા જેવી વાત આવી. હાલને મારી વસતી એક દી મારી દીકરીની મારે ખબર મૂલ્ય દી પડશે મારી
પુનીબેન ઘીનો દીવો હરગાયો દેવીનો, બે અગરબત્તી હાથમાં લીધી. બાપ મારું કામ, મારી દેવી મારી માં મોરા ગઢવારી બોલે અને એ બોલ્યા બોલ પૂરા કરે તો થાય. એક આંખ માં સરાવણ બીજી ભાભરો મોરા ગઢવારી ક્યાં ગઈ? એ મારી હા મારી બંકીમાં ધૂળ પડવાની છે. હવે આ મેં જે બંકી કરીને કોઈ માનશે નહીં. મારા ઢોંગ કે હે ધતિંગ કે હે હારા નારા શબ્દ બોલશે મારી મારે કેમ જીવા હે. આ મર મરવાની છેલ્લી ઘડી આવી મરી દેવી. એ મારી દેવી આ તો મારે મરવાની છેલ્લી ઘડી આવી. કદાચ ને હું બોલી જઈશ કે જાઓ દીકરો થી અને 9 મહિના તો કાયલા હવરાવ્યા જાહે મારી, પછી મારાથી જીવા હે ની દુનિયાની માલિક કરો. કરમાણી હાથ લઈ અને મારી બેન પુની બેન ના ખોરિયા આવ્યો. મારી બેન ના પુની બેન ના ખોરિયા આવી કરમાણી હાથ લઈ. અરે દીકરી શું તું રોવે? જેમ મારી શારદાને રોતી ને સાની રાખી હતી ને એમ જો રોતી જો તને સાની ન રાખું અને માર મારા નામના 10 દાણા દે. દીકરી 9 મહિના 9 દી જો દીકરો ન દઉં ને તેથી તારા ભાગલે નથી આવી માનજે બાપ. પણ જોજો અભિમાન એકાર લાવીશ. કાલ હવે દુનિયામાં કઈ કે ગાઈશ માં કે મારા ખોરીએ દેવી આવી મેં દીકરો દીધો, આવું અભિમાન લાવીશ માં. આ તો કદાચ દીકરો માંગ્યો અને મારી પુની કોઈ જોડિયા ઝપટિયા વર્ગી જાય તારી વસ્તી કદાચ મડાની માલિકો હુરાવી દે અને મને કરમાડી હાંઠ વારીને મને દસાના ટપોરા મારી દે. મડા બેઠા ન કરું તેથી મારા ખાતે ખોટ લાગી જાય બાપ. મારી નાય દેવીએ દીકરો દીધો, દેવીએ 10 દાણા દીધા. પણ મારી બેન પુની બેન હતા ને રાતની નીંદર ન આવે મારી નાય કે આ તો આપણી કારી બેન છે. કાલ હવારે શું દેવી બોલી છે, શું દેવીની વાત થઈ? મને તારી ગઈ ગતિની ખબર પડતી નથી મારી દેવી. દાણા તો દેવાય છે. આ હંદે મારી નાઈટ વાત કરે મને કઈ ભાઈ નથી. પણ 9 મહિના 9 દી તો કાલ યાદ આવે. હકની નીંદર ન આવે, હૈકે ખાઈ નહીં, હૈકે હુવે નહીં. મારી નાઈટ હુવા પડી જેને દીધી છે ને ખબર છે. માણા કે બોલાય તો ખાય ગા જા, પણ પરતું હોય ને દેવીને કહેવાય કે મારી આઈ ને તો બોલ ને તો પાર નકર મારી જેટલી તને પેગે લાગીને એવા રવા દે મારે બાપ. એક દી ગયો, બે દી ગયો, 3 દી ગયા, 4 દી ગયા, ધીરે ધીરે કરતા મહિનો 2 મહિના થાય અને ભૂખે તરસે મારી બેન પુની બેન ભૂકાતા જાય. હો મારી નાય શું હમાસાર આવશે. હા 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 કદ મારી માં મોરા ગઢવારી સાંભળી ગયો. મારી દીકરી દાણા તો મેં દીધા, બોલી તો હું મોરા ગઢવારી. જા હવારનો 4 પર 10 વાગે અને હારા હમાસર જો નો દેવડાવું ને એટલે મને મોરા ગાડી વાળીને આજે કરીશમાં બાપ.
હાસુ માણા હોય ને એને દુઃખ થાય મારી નાય હાસુ માણા હોય ને એને દુઃખ થાય હાસાને કસોટી પડે હાસાને વેળા પડે કહેવતમાં કહેવાનું ને કોનું હાસુ છે ને એને ગહાવું પડે મારી નાય ભૂવા હોય ને એને હંધાઈકોની દરજાની જે આવે ને હંધાઈકરનો પવન આવે કોક સારું બોલતું જાય કોક નરું બોલતું જાય કોક વખાણ કરતું જાય પણ મારી હું તો નબળા બની ગયો તારેથી નબળું ન બનાય જોજો દુનિયામાં તારી સિવાય મારું કોઈ નથી મારી ઓછી મૂડી મારું ઓછું ઓઢણું દીકરીને આ પડે ટીવી મારી પુની મારી દીકરી રોતાની રાય એક દી મારી જગત માથે રાતી ધરની જગત માથે કોઈ આવે મારી પુની મારા હામાં ભાવ રાખીને કોઈ રોતાની રાડ મારી રાતી ધારની જગત માથે આવે અને મીના વાળા જવું જો ધામ જો રસાવતી જો પાછી પડી જાવ ને એ તદી મને મોરા ગઢ વારી મને દસાને ખોટ લાગે બાપ